હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક. વિષય છે શસ્ત્ર સેના દિન. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. પ્રાણની પરવા કર્યા વિના દેશના સીમાડાઓ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનારા દેશના સિપાહીઓ યુદ્ધ સિવાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં પણ નાગરિકોની સહાયતા માટે ખડે પગે રહી સમાજ અને દેશની અમૂલ્ય સેવા બજાવવા અગ્રેસર રહે છે. દેશની રક્ષા કરવા સતત તૈનાત આપણા સૈનિકો પ્રત્યે ઋણ અદા કરવાની આપણી અને સમાજની મોટી જવાબદારી થાય છે. દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા બહાદુર સૈનિકોના પરિવારજનો સૌમાનભેર અને સુરક્ષિત રીતે પોતાના જીવનનો નિર્વાહ કરી શકે તેવા ઉમદા હેતુસર તારીખ 7મી ડિસેમ્બર 1949થી સમગ્ર દેશમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સુનિશ્ચિત કરતા સમગ્ર દેશમાં ત્રણેય સેવાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, વાદળી, બ્લુ રંગોમાં નાના ફ્લેગ અને કાર ફ્લેગ્સ સૈનિક વેલફેર ફંડમાં ફાળો આપ્યા બાદ આપવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકો તથા યુવાનોમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનના ફ્લેગ એકઠા કરવાનું ખાસું ગેલું છે. સશસ્ત્ર સેના ધ્વજ દિવસે ભારતના લોકો પાસેથી ભારતીય સશસ્ત્ર દળના કર્મચારીઓના કલ્યાણ માટે ભંડોળ એકત્ર કરવામાં આવે છે, જેનો મૂળભૂત હેતુ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા બહાદુર સૈનિકોના પરિવારજનો સૌમાનભેર અને સુરક્ષિત રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહી દરમિયાન શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત્ત થયેલા સૈનિકોના પુનર્વસવાટ માટે તેમજ સશસ્ત્ર સેનાઓને યુવાન રાખવાની રાષ્ટ્રનીતિના ફળરૂપે તમામ નાગરિક સેવાઓની સરખામણીમાં ઘણી નાની ઉંમરમાં સશસ્ત્ર સેનાઓમાંથી નિવૃત્ત થતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. સશસ્ત્ર સેના ધ્વજ દિનના દિવસે ભારતીય સશસ્ત્ર દળોની તમામ ત્રણેય પાંખો ભારતીય સેના, ભારતીય હવાઈ દળ અને ભારતીય નૌકાદળના કર્મચારીઓના પ્રયત્નોને બિરદાવવા માટે વિવિધ શો, કાર્નિવલ્સ, નાટકો અને અન્ય મનોરંજક કાર્યક્રમોની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણા સૈનિકો પ્રત્યે આત્મીયતા અને સન્માનની લાગણીની અભિવ્યક્તિ કરી તેઓના મનોબળને દ્રઢ કરવાના આ અવસરે સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળમાં યથાયોગ્ય ફાળો આપવા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને અપીલ કરવામાં આવે છે. સંરક્ષણ મંત્રીની સમિતિએ વર્ષ 1949માં મૂળ ધ્વજ દિનની સ્થાપના કરી હતી. વર્ષ 1993માં ભારતના સંરક્ષણ મંત્રાલયે એકલ સશસ્ત્ર દળોના ફ્લેગ કે ફંડને લગતું કલ્યાણ ભંડોળ એકત્રિત કર્યું હતું. તે ભંડોળમાં યુદ્ધ દિવસ અને અન્ય ભૂતપૂર્વ સર્વિસમેન સર્વિસિંગ પર્સનલ માટે સ્પેશિયલ ફંડ, ફ્લેગ ડે ફંડ, કેન્દ્રીય સૈનિક બોર્ડ ફંડ, ભારતીય ગોરખા એકમ સર્વિસમેન વેલફેર ફંડનો સમાવેશ થાય છે. આ ફંડ સંગ્રહ સમગ્ર દેશમાં કેન્દ્રીય સૈનિક બોર્ડની સ્થાનિક હથિયારો દ્વારા સંચાલિત થાય છે. તે સંરક્ષણ મંત્રાલયનો ભાગ છે. સ્વયં સંચાલિત સંસ્થાઓ દ્વારા અધિકૃત અને બિન અધિકારિક માધ્યમો દ્વારા ફંડ સંગ્રહનું આયોજન કરવામાં આવે છે. ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની કામગીરી કરવામાં આવે છે. કેન્દ્રમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ, રાજ્યોમાં જિલ્લા સૈનિક બોર્ડ ભૂતપૂર્વ સૈનિકો, સૈનિકોની વિધવાઓ, તેમના આશ્રિતોના પુનર્વસન અને કલ્યાણ યોજનાઓના નીતિ ઘડતર અને અમલીકરણ કરવા માટે જવાબદાર છે. આ સંદર્ભે કેન્દ્ર સરકારની સહાય માટે દેશમાં 32 રાજ્ય સૈનિક બોર્ડ અને 392 જિલ્લા સૈનિક બોર્ડ છે. આ ફંડનું સંચાલન ભારતના સંરક્ષણ મંત્રી દ્વારા બનાવવામાં આવેલી મેનેજિંગ કમિટી દ્વારા કરવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય હતો સશસ્ત્ર સેના ધ્વજ દિન. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.